सतगुरु चरण को करो छु प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्री देवचंद्रजीना श्री प्राणनाथ निज मोलपति श्री मेहराज शुभ नाम तेज कुंवरी श्यामा युगल को पल पल करो प्रणाम। पिया जी को पल पल करो प्रणाम। भ्रांत मोहेली रे महामत भाजवी हृदय माहे करवो प्रकाश पाछे ने देखाड़ो गेर मुख आगळ जेम सोहेलो आवे मारो साथ जेम सोहेलो आवे मारो साथ अटकड़े एक पामीए। देवा गामनी धर्मधरा मां खोडलना पवित्र पटांगणनी अंदर 3 દિવસથી એ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માના મુખારવિંદની વાણીનું રસપાન કરી રહ્યા છો એવા ભાવિક ભક્તો ધર્મપ્રેમી સજ્જનો તથા વાલા સુંદર સાતના ચરણોમાં મારા કોટાણ કોટી પ્રણામ। સુંદર સાતજી 3 દિવસથી એક જ વાત ચાલે છે કે ભાઈ પરમાત્મા કોણ છે, મનુષ્ય તન મળ્યું છે એને સાર્થક કઈ રીતે કરવું, આવા ગમનનું ચક્કર ભવસાગર પાર કઈ રીતે થવું। સુંદર સાતજી આ જ બધી જે વાતો છે કે પરમાત્મા કોણ છે, હું કોણ, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, આ બ્રહ્માંડની રચના કરવા વાળું કોણ છે, કે જ્યાં સુધી આપણી પાસે પ્રમાણિત જ્ઞાન ના હોય, એક ઠોસ પ્રમાણ ના હોય, ત્યાં સુધી આ જે બધી ઉલઝનો છે, આ જે બધા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું સમાધાન ક્યારેય થતું નથી। દેવા ગામના ગ્રામજનો બહુ જ ભાગ્યશાળી છે। આજે એવું કહેવાય કે પરમાત્માની શોધ માટે, પરમાત્માનો બ્રહ્મરસ પીવા માટે ગામે ગામ ફરવું પડે, મંદિર મસ્જિદ ગિરજાધરની અંદર જવું પડે, પણ એ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની એવી મહેર છે, એવી કૃપા છે કે એ સાગરનો દરિયો બનીને એ સાગર સ્વરૂપે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ દેવા ગામની અંદર આવ્યા છે। કે જેવી રીતે ઘોડાને પાણી પાવું હોય તો ઘોડાને સરોવર સુધી લઈ જવો પડે, પણ જ્યારે સરોવર ઘોડા પાસે આવે તો એ ઘોડો કેટલો ભાગ્યશાળી કહેવાય। આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ કે જે વાણી માટે કોઈ હિમાડે હેમ ગાળ્યા, કોઈ અગ્નિ પીધી, કોઈ તિલ તિલ દેહ કપાયા, કોઈ આ શરીરના રાય રાય જેટલા ટુકડા કર્યા, પણ એક શબ્દ એમને સાંભળવા નથી મળ્યો। મારા દેવા ગામના ગ્રામજનોને આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની વાણીનું રસપાન મળી રહ્યું છે। માટે જે કંઈ આ પ્રાપ્ત કર્યું છે, જે કંઈ સાંભળ્યું હશે એ જીવનમાં ઉતારજો। કેમ? અહીંયા આગળ સાંભળેલું જ્ઞાન સંસારમાં ક્યાંય નહીં મળે। ભરતખંડની અંદર કેટલી કથાઓ થાય છે કે જે કથાઓની મેદનીની અંદર લાખોની મેદની હોય છે। મેં 2 જ દિવસ પહેલા સાંભળેલું કે કથાકાર કથા કરવાના 5 કરોડ રૂપિયા લે છે। અહીંયા આગળ અમારા આયોજક મિત્રોએ તમારી પાસે કોઈ પૈસો નહીં લીધો હોય, જે જ્ઞાન તમને મળ્યું છે એ જ્ઞાન તમને મફતમાં મળવાનું છે।
લાખોની મેદનીની અંદર કથાકારો, મોટી દુકાન, ફિક્કા પકવાન, એક પણ શબ્દ તમને પારબ્રહ્મ પરમાત્માનો સાંભળવા નહીં મળ્યો હોય. અમારા જોશના માતાજીએ તમને છેક પરમધામ મોલ મિલાવવામાં લઈ ગયા. એ પરમાત્માની મહેર છે તમારી પર, એ કૃપા છે. આજ દિવસ સુધી કોઈ જ્ઞાન તમે નહીં સાંભળ્યું હોય, કેમ નહીં સાંભળ્યું હોય? કોઈને પ્રશ્ન થાય કે ભાઈ આજ દિવસ સુધી આ જ્ઞાન નહોતું? આ જ્ઞાન આ સંસારમાં આજ દિવસ સુધી નહોતું. 400 વર્ષ થયા એ પહેલો આ જ્ઞાન નહોતું આવ્યું. આ જ્ઞાન આવ્યું છે એક ઠોસ પ્રમાણ વાળું. એટલે કહ્યું છે કે અટકળે કેમ પામીએ? વેદોના જ્ઞાનથી પરમધામ અખંડ મુક્તિ નહીં મળે, પુરાણોના જ્ઞાનથી નહીં મળે. હા, એની અંદર પરમાત્માનું પ્રમાણ છે, સંકેતો છે, ભવિષ્યવાણીઓ કરી છે કે 28મા કલિયુગની અંદર પારબ્રહ્મ પરમાત્મા આવવાના છે. અને એ પરમાત્મા એવું જ્ઞાન લઈને આવશે. એ જ્ઞાનના શરણમાં જે કોઈ જશે, એ જ્ઞાનનો રસ જે કોઈ પીશે, એ સદા સદાને માટે ભવસાગરથી પાર થઈ જશે. 84 લાખ યોનિના ચક્કરમાંથી નીકળી જશે. આજ દિવસ સુધી કોઈ દાવો ના કરી શકે કે હું 84 લાખ યોનિમાંથી બહાર નીકળી ગયો. કેમ? 84 લાખ યોનિનામાંથી બહાર કાઢવા વાળું જ્ઞાન આ સંસારમાં નતું આવ્યું. કોઈ પરમાત્માને ઘટઘટમાં માન્યા, કોઈ કણકણમાં માન્યા, કોઈ સર્વવ્યાપક માન્યા, કોઈ સાકાર, કોઈ નિરાકાર, એવી અટકળો કરી. પણ એ અટકળો કેમ થઈ? એ અટકળો એટલા માટે થઈ કે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ સંસારમાં નતા આયા. અને આયા છે ત્યારે દેવા ગામના ગ્રામજનોને કહે છે કે જો મુક્તિ જોઈતી હોય તો આ સંસારમાં કોઈની તાકાત નથી કે તમને કોઈ મુક્તિ આપી શકે. મુક્તિ આ વાણી આપી શકે. આ સદગુરુ ક્લેવર સ્વરૂપે આયા છે. સુંદર સાથજી, આ એક સચોટ, એક પ્રમાણિત જ્ઞાન છે કે હુકમે વેદ કતેબ में લીખે લાખો નિશાન. આ સંસારમાં એવો કોઈ ધર્મ ગ્રંથ નથી કે 28મા કલિયુગની અંદર પારબ્રહ્મ પરમાત્મા આવવાના ના હોય એનું પ્રમાણ ના લખ્યું હોય. હિન્દુઓના ગ્રંથો એકલા નહીં, બાઇબલને ઉઠાવી લો, કુરાનને લઈ લો, ગુરુ ગ્રંથ સાહેબને લઈ લો. કોઈ એવો ગ્રંથ નથી કે 28મા કલિયુગની અંદર પારબ્રહ્મ આવવાના ના હોય. અને આવવાના છે એવું જ્ઞાન લાવશે અને એ જ્ઞાનના કોઈ શરણમાં જશે એને મુક્તિ મળવાની છે. એ કહ્યું છે કે અટકળે કેમ પામીએ એ તો નહીં પંથ પ્રપંચ. પામીએ એટલે સંશય વાળા જ્ઞાનથી પરમાત્માની પ્રાપ્તિ ન થાય. જે કોઈ સંસારની અંદર આ તારતમ વાણીને બાદ કરતો, એ વાણી ખોટી નથી, પણ એ વાણીની અંદર, ગીતાજીની અંદર પરમાત્માની પહેચાન બતાવી છે, પણ તારતમ જ્ઞાન વગર ના સમજી શકાય. રામાયણની અંદર પરમાત્માની પહેચાન બતાવી છે, પણ આ તારતમ જ્ઞાન વગર એ રામાયણની વાકડીઓ ના ખુલે. ભલે એ રામાયણની કથાની અંદર લાખો લોકો ભેગા થતા હોય, ભલે રામ કથા કરવા વાળા 4 કરોડ રૂપિયા લેતા હોય, પણ આ જ્ઞાન એવું છે કે આ જ્ઞાન ચૂટકીની અંદર હદ પાર બેહદ છે. બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન છે. જાગ્ય ઇન ઘર. એ મૂળ સ્વરૂપની પહેચાન કરવા વાળું જો કોઈ જ્ઞાન હોય તો આ તારતમ વાણી છે. અને એટલે કહ્યું છે કે તે દિન સંસારમાં હતી બુદ્ધ સુપાન, સો બુદ્ધજી બુદ્ધ જાગ્રત લે, પ્રગટે પૂરી નવતન. આ સંસારમાં પારબ્રહ્મ પરમાત્મા ગુજરાતની ધર્મધરા નવતનપુરીની અંદર પ્રગટ થયા અને આ રાહ ચલાવી અને 1858 ચોપાઈ સ્વરૂપે આ જ્ઞાન પ્રસારિત થયું છે. આજે તમને આ જ્ઞાન નવું લાગશે. 3 દિવસથી તમે સાંભળતા હશો કે હવે બ્રહ્મા વિષ્ણુની નિંદા કરે છે. બ્રહ્મા વિષ્ણુની નિંદા નથી થતી. 33 કોટી દેવી દેવતાઓની નિંદા નથી થતી. અહીં બતાવવામાં આવે છે કે ભાઈ મનુષ્ય તન મળ્યું છે તો હું કોના શરણમાં મારું તન સોંપું જેથી કરીને મારું આત્માનું કલ્યાણ થાય. આત્માનું કલ્યાણ કરવા વાળો કોણ છે? આત્માનો માલિક છે ભાઈ. મુક્તિ કોણ આપે? જે મુક્ત હોય એ મુક્તિ આપે. જે જન્મ મરણના ચક્કરમાં ન હોય એ જન્મ મરણના ચક્કરમાંથી બહાર કાઢે, પણ જે ખુદ જન્મ મરણના ચક્કરમાં હોય એ જન્મ મરણના ચક્કરમાંથી બહાર ના કાઢે.
જેલમાં બે કેદી હોય, એક કેદી બીજા કેદીને એમ કે કાલે હું તને બહાર કાઢી મૂકીશ. ભાઈ કાઢે ખરો? બોલજો, ઊંઘશો નહીં. ઊંઘતાનો પાડો અને જાગતાની બધા જાણો છો ને. ચિંતા ના કરશો. 2 કલાકથી બેઠા છો ને, આ શરીરે કંઈક સાંભળ્યું છે. તમારા માટે સેવસદ પણ તૈયાર છે. મારો કહેવાનો મિનિંગ એ છે કે 33 દેવી દેવતાઓનું તમે નામ સાંભળ્યું છે કે ભાઈ આવા અમારા ગામની અંદર માં ખોડલ છે, અને તમે માં ખોડલની તમે નિંદા કરો છો. અમને કોઈ અધિકાર નથી ભાઈ. અમે શા માટે માં ખોડલનો નિંદા કરીએ? હું પણ ખોડલનો ભક્ત હતો. મને કહેલું કે માં ખોડલ વિશે થોડુંક બોલજો. હું પણ માં ખોડલનો ભક્ત હતો, પણ જ્યારે મને અટકળ વગરનું જ્ઞાન મળ્યું, સચોટ જ્ઞાન મળ્યું, પ્રામાણિક જ્ઞાન મળ્યું, સાચા સદગુરુ મને મળ્યા, ત્યારે મારા સદગુરુએ કહ્યું કે આ સંસાર જૂઠો છે, દુનિયાના દેવી દેવતાઓ જૂઠા છે, આ સ્વર્ગ ખોટું છે, વૈકુંઠ ખોટું છે. કેમ? ભાગવત કહે છે કે મહાપ્રલયની અંદર સ્વર્ગ, વૈકુંઠ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને સ્વર્ગની અંદર રહેલા 33 કોટી દેવી દેવતાઓનો ભાઈ. અમે નથી કહેતા, પણ એવું ના કહેતા કે 3 દિવસની શિબિર લગાવીને અમારી માતાઓની ખોદણી કરીને ગતા રહ્યા. કેવું હોય તો ભાગવતની રચના કરી અને કહેજો વ્યાસજીને કે વ્યાસજીએ કહ્યું છે કે મહાપ્રલય થશે ત્યારે અક્ષર બ્રહ્માંડનો નાશ થશે. એકલા વ્યાસજીનો વાક નથી. ગીતાજીમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ક્ષર ક્ષરવાણી ભૂતાની. ત્યારે તમારી દેવીઓ કેવા જશે? હું નિંદા નથી કરતો કે ભાઈ કોઈ દેવી દેવતાઓનો કોઈ ભક્ત છે, એને પાલન પોષણ કરે છે, એનું પૂજા કરે છે, બધું જ કરે છે. એ દેવી દેવતાઓ પાસે તાકાત શું છે, શું શક્તિ છે તમને આપી શકે? કોઈ દેવીનો ભક્ત હોય ને દેવી પ્રસન્ન થાય અને દેવી એમ કે માગ માગ માગું તે આપો, તો શું માગશો? મારે શેર માટીની એ જ ને ભાઈ. મોટામાં મોટી ઉપલબ્ધિ આપણી એ જ મૂડી આપણી કે દીકરો ના હોય એટલે વજ્જાપનું કોઈ કહે ના આપણને, અને દીકરો મળી જાય તો આપણે ખુશ. પણ જો કોઈ એ દેવી પ્રસન્ન થાય અને માગ માગ માગું તે આપો અને કહેજો કે મારે અખંડ મુક્તિ જોઈએ છે, અને જો એ અખંડ મુક્તિ આપે ને તો હું તમારા ચરણોની અંદર સમર્પિત થઈ જાઉં, હું તમારો ગુલામ થઈ જાઉં. તમે એમ કહો પાણી ભરી લાય તો પાણી ભરી લાવ, તમે એમ કહો વાસીદું ભર, ગાયો દો, બધુંય કરીશ. પણ જો એ દેવી તમને કહેતો, કેમ નહીં કે? એ દેવીની તાકાત નથી, એ દેવી પાસે નથી ભાઈ. જેની પાસે તમે જે માગો છો એ વસ્તુ ના હોય તો કહી આપવાનો. આજે મોટા મોટા કથાકારો પરપંચ રાખે છે, સત્ય વસ્તુ જાહેર નથી કરતા. જ્યારે આ નિજાનંદ સંપ્રદાયનો મંચ એક એવો છે, અહીંયા આગળ ઘઉં અને કોકરા અમને બોલાવા હોય તો, પણ સાચ કે ના ભાઈ? ન કહેવાય માયામાં આ વાણી માયામાં ન કહેવાય, પણ આ તો પરમાત્માની મહેર છે તો દેવા ગામમાં આવી છે ભાઈ. પણ સાથ માટે પરમધામની આત્માઓ આવી છે. કદાચ દેવા ગામની અંદર મારી પરમધામની આત્માઓ મેં કોલ કર્યો છે એકબીજીને જગાડવાનો. જો કોઈ મારી આત્મા અગર ભટકી પડી ગઈ હોય એ આત્મા અમને મળી જાય એટલા માટે અમે આયા છીએ. બાકી તો તમે તમારી માયામાં મસ્ત રહેજો. મહાસુદ આઠમે શું આવે છે? ખોડિયાર જયંતિ આવે છે. મન મેલીને ઉજવજો. હું ના નથી કહેતો, પણ સાચી ખોડિયાર કોણ છે? જોશના માતાએ વાત કરી આગળ કે સાચી ખોડિયાર કોણ છે? જે ખાતી નથી, જે પીતી નથી, જે બોલતી નથી, જે ચાલતી નથી, એને માં બનાવી અને એને 56 પ્રકારના વ્યંજન આપણે જમાડીએ છીએ. અને આપણા ઘરની અંદર આપણને જન્મ આપવા વાળી આપણી બેન, આપણી પત્ની, આપણી દીકરી, હકીકતની અંદર તો એ સાચી શક્તિ છે. હકીકતમાં તો એ સાચી ખોડિયાર છે.
પણ બોલતી નહીં, ચાલતી નહીં. લે માં ખાઈ લે, ખાઈ લે. શું માં ખાઈ લે? અટકણનું જ્ઞાન છે, સંશય છે ભાઈ. પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂછું? હું નહીં કે તો કબીર સાહેબ કે છે, ऐसे तो चक्की बली पीस मुवा સુંદર સાધજી જે ખાય છે પીવે છે એને શું કે છે? માં તને ખબર ના પડે, ડોશી બેહી રે. આ તો હું માં કહું છું, બાકી તો ડોશી તને ખબર? ઓ ખોડિયારને પૂછવી પડે સાચી કે ફરી? ઓ નિર્ણય તમારે કરવાનો. અખંડ મુક્તિ જોઈએ છે. સમય પૂરો થઈ ગયો. અખંડ મુક્તિ જોઈએ છે સુંદર સાધજી. તો અખંડ મુક્તિ માટે તો બસ એટલું જ કહું. ઘણી બધી વાતો છે સુંદર સાધજી, સમયની મર્યાદા હોય છે. છેલ્લો પીરિયડ ટૂંકો જ હોય. અમે સ્કૂલમાં સાહેબ હોય એને ખબર પડે, પહેલો પીરિયડ લાંબો હોય 45 મિનિટનો, એક ગણિતનો હોય, વિજ્ઞાનનો હોય, અને છેલ્લે એવું જ હોય. એટલે આપણે આપણે છૂટવાના છે, ચિંતા ના કરશો. હવે 15 મિનિટ જ છે, 12 વાગે તો આપણે બધા છૂટા પડીશું. પણ જો અખંડ મુક્તિ જોઈતી હોય તો જે મહાનુભાવ હોય 3 દિવસની અંદર જે પીરસ્યું છે ને એને ગોઠ વારી લેજો. કોઈ આપણને ગાર બોલે એને ગોઠ વારીએ છીએ, કોઈ આપણું અપમાન કરે એને ગોઠ વારીએ છીએ ને. આ બાણ, શબ્દરૂપી બાણ જે વાગ્યો છે ને એના ઘા ક્યારે રૂજવા ના દેશો. કેમ? આ મનુષ્ય તન મળ્યું છે કે મળશે. બાકી તો આપણા માટે આ મનુષ્ય યોનિને જો ના સંભાળીને તો આપણા માટે તો બાકીની યોનિઓ રાહ જોઈ રહી છે. મહાનુભાવો તમને પીરસ્યું છે 3 દિવસની અંદર. બસ એટલું જ કહું કે આ જ્ઞાન સાંભળ્યું છે એ જ્ઞાનને આત્મસાત કરજો, જીવનમાં ઉતારજો, જેથી કરીને આયોજક મિત્રોનો જે કામ કરવાની જે એવું છે મહેનત એ ઉગે. અમને જો કોઈ એક શક્તિ મળી જશે, એક આત્મા મળી જશે ને તો પણ અમારું જીવન ધન્ય બની જશે. તો આવો સુંદર સાજી, વધારે સમય નહીં લેતા હું મારી વાણીને વિરામ આપું છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. न्यारे पूर्ण ब्रह्म से न्यारे, पूर्ण ब्रह्म से न्यारे, आनंद अखंड अपार मेरे वाला जी, आनंद अखंड अपार, अपार मेरे वाला जी, आनंद अखंड अपार। शिव सनकादिक आदिक ईतित शेषन पावे पार, शिव सनकादिक आदिक ईतित शेष न पावे पार, शिव सनकादिक आदिक ईतित शेषन पावे पार वाला, शेषन पावे पार। अगम जान के निगम कहावे, अगम जान के निगम कहावे, अगम जान के निगम कहावे, अगम जान के निगम कहावे। खोजी खोजी पचिहार मेरे वाला जी, खोजी खोजी पचिहार, खोजी खोजी पचिहार मेरे वाला जी, खोजी खोजी पचिहार। जान के मूल धनी अंगनाय अपनी, जान के मूल धनी अंगना अपनी, जान के मूल धनी अंगना अपनी, जान के मूल धनी अंगना अपनी। सो घर आए हमार मेरे वाला जी, सो घर आए हमार, सो घर आए हमार मेरे वाला जी, सो घर आए हमार।
ठाकुरानी जी सखियान सुधा वालो लेकर संग पधार। रे वाला लेकर संग पधार। श्री ठाकुरानी जी सखियान सुधा वालो लेकर संग पधार। रे वाला लेकर संग पधार। त्रिगुण फास के फांद पड़े थे। त्रिगुण फांस के फंद पड़े थे। त्रिगुण फास के फांद पड़े थे। त्रिगुण फांस के फंद पड़े थे। सो फंदा निर्वार मेरे वाला जी। सो फंदा निर्वार। सो फंदा निर्वार मेरे वाला जी। सो फंदा निर्वार। वारी वारी जाऊं मैं अपने पिया जी पर शोभा मुख से न आए। वारी वारी जाऊं मैं अपने पिया पर शोभा मुख से न आए। वारी वारी जाऊं मैं अपने धनी जी पर शोभा मुख से न आए। वारी वारी जाऊं मैं अपने धनी पर शोभा मुख से न आए। वाला सिंहासन आसन बैठा रे। सिंहासन आसन बैठा रे। सिंहासन आसन बैठा रे। सिंहासन आसन बैठा रे। छत्रसाल गुण गाए मेरे वाला जी महाराजा गुण गाए। छत्रसाल गुण गाए मेरे वाला जी महाराजा गुण गाए। वारी वारी जाऊं मैं अपने पिया पर। वारी वारी जाऊं मैं अपने पिया पर। वारी वारी जाऊं मैं अपने धनी पर। वारी वारी जाऊं मैं अपने धनी पर शोभा मुख से नावे। वारी वारी जाऊं मैं अपने धनी पर शोभा मुख होना। वारी वारी जाऊं मैं अपने पिया पर शोभा मुख नावे। अपने पिया पर अपने धनी पर शोभा मुख होना। अपने पिया पर अपने धनी पर शोभा मुख नावे। सिंहासन आसन बैठा रे। सिंहासन आसन बैठा रे। सिंहासन आसन बैठा रे। सिंहासन आसन बैठा रे। छत्रसाल गुण गाए मेरे वाला जी महाराजा गुण गाए। छत्रसाल गुण गाए मेरे वाला जी महाराजा गुण गाए। पूर्ण ब्रह्मा ब्रह्म से न्यारे। 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 आनंद अखंड अपार मेरे वाला जी। आनंद अखंड अपार। आनंद अखंड अपार मेरे वाला जी। आनंद अखंड अपार। बोलो श्री सदगुरु महाराज की जय। समस्त सुंदर शास्त्र की जय।
અખિલ